મારી સાથે બે હાથ ઊંચા કરીને બોલીએ જય દ્વારકાધીશ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજની આ જન સમર્થન સંકલ્પ યાત્રાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજ જિલ્લાના અધ્યક્ષ શ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લાના પ્રભારી મારા મિત્ર પુનિતભાઈ શર્મા, અને હમણાં જ જેમણે વક્તવ્ય આપ્યું, મારે આમ તો મીડિયાના મિત્રોને કહેવું હતું કે એકે હજારા જેવી મારી આ બહેનો છે, એવી મારા સાંસદ, આપણા સૌના સાંસદ એવા પૂનમબેન માડમ, જે અમે સાથી ધારાસભ્ય મિત્રો છીએ, કેબિનેટમાં સાથે હતા, એવા મારા મિત્ર શ્રી મુળુભાઈ બેરા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી પીએસ જાડેજાજી, પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ, અને શ્રદ્ધેય મંચ તમામ ઉમેદવારશ્રીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો. મિત્રો, આજે ભારતના બંધારણના શિલ્પી એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિએ તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. બાબા સાહેબ આંબેડકર એ આપણા સૌના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. કમનસીબે આઝાદી બાદ વર્ષો સુધી સંવિધાનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અને સંવિધાનના શિલ્પીઓ પ્રત્યે મિત્રો વર્ષો સુધી આ કોંગ્રેસે અનાદર રાખ્યો હતો. પરંતુ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ ગુજરાતના પહેલા પ્રધાનમંત્રી, એટલે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા, જેમણે આખી સંવિધાનની યાત્રા કાઢી અને સંવિધાનની ગરિમાને જાળવવા, સંવિધાનના મૂલ્યોને દેશવાસીઓ સામે મૂકવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો. એવું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકીને એ યાત્રા કાઢવાનો અને સંવિધાનને સાચું સન્માન આપવાનો પ્રયાસ એ વખતે માન્ય મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો હતો. જ્યારે આજે દ્વારિકામાં છું ત્યારે ભગવાન દ્વારિકના ચરણોમાં, કૃષ્ણ ભગવાનના ચરણોમાં વંદન કરી અને મારી આ 2 દિવસની યાત્રાના આશીર્વાદ માંગુ છું કે દ્વારકાધીશ, તમારી ઈચ્છા પ્રમાણે અત્યાર સુધી બધું જ તમારી ઈચ્છા પ્રમાણે થયું છે. આ દિન સુધી આ જગત ઉપર હે દ્વારકાધીશ, તમે જે ધાર્યું એવા પરિણામો લાયા છો. અહીંયા મારી સામે બેઠેલા દ્વારકાધીશના તમારા બધા ભક્તો છે, એમની એક અરજ છે, અને એ અરજ તમારા ચરણોમાં મૂકવા માટે અમે બધા જ અહીંયા આવ્યા છીએ. આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. દેશની અંદર અલગ અલગ 5 રાજ્યોમાં ચૂંટણી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ દેશના 140 કરોડ લોકોની સુરક્ષા માટે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર કામ કરી રહ્યા છે. દેશની સુરક્ષા વધારવાનું કામ કરી રહ્યા છે. એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સતત ગુજરાતની 6.5 કરોડ જનતાની ચિંતા કરે છે. અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ સેવા અને સમર્પણના ભાવથી એ સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો આ કાર્યકર્તા સતત પ્રજાલક્ષી ઉપયોગી કામો કરતા આવ્યા છે. ત્યારે આખા રાજ્યની અંદર હમણાં મુળુભાઈ મને કહેતા હતા, મયુરભાઈ, કે સાહેબ આ જિલ્લાની અંદર કુલ 162 જેટલા ઉમેદવારો છે. મયુરભાઈ, તમારા માટે વાત સાચી છે કે એક જિલ્લાના તમે પ્રમુખ છો એટલે પૂનમબેન 162 ઉમેદવાર, પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું હોઉં કે માનનીય મુખ્યમંત્રી શ્રી હોય
અમારા માટે તો ગુજરાતના 10,000 ઉમેદવારો અને ગુજરાતના 50,000 બૂથની અંદર આ કાર્યકર્તા જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે આજે દ્વારકાધીશના ચરણોમાં એક અરજ મૂકવા આવ્યો છું અને એ અરજ મારી એવી છે મયુરભાઈ કે આ દ્વારકાધીશના ચરણોમાં આપણે આ ગુજરાત રાજ્યના 10,000 કમળ એ જીતી અને વિજય વિશ્વાસ સાથે આપણે દ્વારકાધીશના ચરણોમાં ચડાવવાના છે. બોલો દ્વારકાધીશ કી. અને મયુરભાઈ તમે જેટલા જ્યારે 162 કમળ જીતો એટલા 162 કમળ આ બધા જ કાર્યકર્તા સાથે પૂનમબેન થી લઈ મુળુભાઈ બધા જ લોકો આપણે એવો સંકલ્પ કરીએ મિત્રો કે આ 10,000 કમળ આપણે સૌ સાથે ભેગા મળી અને ચડઈ આ પરિકલ્પના સાથે આ દ્વારકાધીશના ચરણોમાં એક આ પ્રાર્થના કરવા મિત્રો આજે અહીંયા આવ્યો છું. આમ તો આ ખંભાળિયા એટલે મને મયુરભાઈ કહેતા સાહેબ ઘીની નદીઓ વહેતી હતી. એના ઘીની સુગંધ એ માત્ર ખંભાળિયા પૂરતી નહીં કે માત્ર ગુજરાત પૂરતી નહીં, અમારા ઉત્તર ગુજરાતમાં પાટણની અંદર અમે જઈએ ત્યાંય બોર્ડ માર્યા હોય કે જામ ખંભાળિયાનું ચોખ્ખું ઘી અહીંયા મળશે. ભારત ભરની અંદર આ ઘી વેચાણ થાય અને એક્સપોર્ટ પણ થાય મિત્રો. એટલે આખી આગવી ઓળખ એ આપણા જામ ખંભાળિયાની જ્યારે ઊભી છે ત્યારે 2013માં 15 ઓગસ્ટે 2013માં જ્યારે જિલ્લો અલગ થયો ત્યારથી લઈ દેશના યશસ્વી પ્રધાનમંત્રીને એ વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ જે જિલ્લો અલગ કરવાની જાહેરાત કરી હતી ત્યારથી લઈ આજ દિન સુધી જે વિકાસના કામો છે એ વિકાસના કામો હું ને હમણાં મુળુભાઈ બે ચર્ચા કરતા હતા અને કદાચ મને એવું લાગે છે કે દ્વારકાધીશે જેનો રથ અંકાર્યો હોય અને જેને વિજય અપાયો હોય તો આ દ્વારકાધીશ આ 162 નહીં પણ 10,000 સીટનો રથ અંકારવાના છે. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એટલા મારા મિત્રોને કહેવું છે કે જે દ્વારકાની અંદર જે વિકાસ થયો છે 2013 થી લઈને આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તમારા સાંસદશ્રી, તમારા ધારાસભ્યશ્રી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ, આપણા નગરપાલિકાના મિત્રો દ્વારા મુળુભાઈ જ્યારે મારી સાથે કેબિનેટમાં મંત્રી હતા ત્યારે સતત કેબિનેટમાં આવે એટલે તમારા જિલ્લાની સતત ચર્ચા કરતા હોય, ચિંતા કરતા હોય. પૂનમબેન મળવા માટે આવે અથવા દિલ્હી જાય એટલે આપણા વિકાસના, આપણા જિલ્લાના વિકાસની વાતો કરે. આ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે કામ કરે છે પણ ખરા અને કામનો રેકોર્ડ રાખે છે અને વિકાસના કામોની વણઝાર આપતી હોય અને હિસાબ આપતી હોય આખી ભારતભરની આ પહેલી પાર્ટી છે. કોંગ્રેસના મિત્રો કદાચ તમારા ને મારા ઘેર કદાચ આવે, ભૂલે ચૂકે આવે તો પૂછજો કે કોંગ્રેસના રાજમાં શું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં શું છે. કોંગ્રેસીઓ માત્ર કોંગ્રેસના મિત્રો ચૂંટણી આવે ત્યારે દેખાય, ચૂંટણી જાય ત્યારે જતા રહે. કોંગ્રેસના રાજમાં માત્ર ગુંડારાજ, ટેન્કર રાજ, ટેન્કરની અંદર પાણી આવતું તો આ દિવસો સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી. તમારા ને મારા દીકરા દીકરીઓને કદાચ આજની નવી જનરેશનને કરફ્યુ શું છે, ધમાલ શું છે કદાચ ખબર નહીં હોય, પણ અહીંયા જેટલા વડીલો મારી સામે બેઠા છે એમણે આ કોંગ્રેસના રાજમાં સ્થિતિ જોઈ છે કે કોંગ્રેસની અંદર 365 દિવસમાંથી 200 દિવસ આખા રાજ્યની અંદર માત્ર કરફ્યુ રહેતા હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ટેન્કર મુક્ત ભારત ગુજરાત કર્યું, કરફ્યુ મુક્ત ગુજરાત કર્યું, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કર્યું અને વિકાસની વણથંભી યાત્રાની ભેટ એ વખતે માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે આપી અને આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વિકાસની વણથંભી યાત્રા મિત્રો આપણને જ્યારે આપી છે ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસના મિત્રોને કદાચ તમે પૂછજો કે આટલા વર્ષ સુધી તમે જે રાજ કર્યું એમાં તમને અમે શું આપ્યું અને આ ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું.
ભાજપ સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કાર્યકર્તા હોય, સતત એ પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જીવતો કાર્યકર્તા હોય, ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકાર હોય. હું માત્ર એક આ જિલ્લાની વાત કરું. જિલ્લાની અંદર છેલ્લા 20-25 વર્ષની અંદર તમામે તમામ જિલ્લા કચેરીઓ, એક પણ કચેરી બાકી નથી. તમામે તમામ સરકારી કચેરીઓ બની કે ના બની ભાઈ? હા કે ના? તમારે ખાલી મારી વાતમાં જો હા હોય તો હા પુરાવજો કે દ્વારકા જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની તમામ પ્રકારની કચેરીઓ બની કે ના બની? અદ્યતન લાઇબ્રેરી બની કે ના બની? સારામાં સારી ઉચ્ચ કક્ષાની કોલેજ બની કે ના બની? ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ દ્વારિકામાં બન્યું કે ના બન્યું? સારામાં સારા રોડ, બ્રિજ, રસ્તાઓ દરેક ગામડાઓને એ સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે સાથે જોડવાનો ગુજરાત સરકારે તમામે તમામ ગામડામાં રોડ આપ્યા કે નહીં? સિંચાઈ માટે સૌની યોજના થકી કેવડિયાથી કચ્છ સુધી, જુનાગઢ હોય કે સૌરાષ્ટ્રની અંદર વર્ષો પહેલા જે પાણીના ટેન્કર આવતા હતા, આજે સિંચાઈની અંદર સૌની યોજના થકી એ પાણી આવ્યું કે નહીં? નલ સે જલ યોજના અંતર્ગત ચકલી ખોલો, મારી માતાઓ બહેનો સામે બેઠી છે, મારે પૂછવું છે કે ચકલી ખોલો ને પાણી આવે છે કે નહીં? 200 કેવી હોય કે 66 કેવીથી વીજળીની તમામ પ્રકારની સુવિધાઓ મળી કે કેમ? બરડા અભયારણ્ય એશિયાટિક લાયનનું સૌથી મોટું અભયારણ્ય, એનું ખાતમુહૂર્ત ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું કે કેમ? હર્ષિદ માતાના મંદિરનું ડેવલપમેન્ટ, એના માટે પ્રવાસન વિભાગે, આપણા તીર્થ વિભાગે પૈસા ફાળવ્યા કે કેમ? દુનિયાનું સૌથી મોટું સનાતન ધર્મનું, હિન્દુઓનું ભગવાન દ્વારકાધીશનું મંદિર કેટલા રૂપિયા મૂળભાઈ ફાળવ્યા આપણે? કેટલા રૂપિયા? 1500 કરોડ રૂપિયા દ્વારિકા મંદિરના કોરિડોર માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની સીધી સૂચનાથી, એમની લાગણીથી ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ રૂપિયા મિત્રો ફાળવ્યા છે. બેટ દ્વારકા હોય, સુદર્શન બ્રિજ હોય, શિવરાજપુર બ્રિજ હોય, આ માત્ર દ્વારિકાની જ વાત કરું છું, બીજા જિલ્લાની વાત નથી કરતો. આજે વિકાસ થયો છે કે આપણા જિલ્લાની અંદર કેટલો વિકાસ થયો છે. આજે મને એમ કહો કે ચેક ડેમ ભરેલા છે કે કેમ? તળાવો ભરાય કે કેમ? સૌની યોજના થકી તમામ ચેક ડેમ હોય, તળાવો. હમણાં મને મૂળું બી કહેતા કે સાહેબ અહીંયા ભર ઉનાળે એ નદીની અંદર પાણી છે. આ મિત્રો નાની ઘટના નથી. કેનાલ હોય, પાણીની પાઇપલાઇન હોય, કેનાલની વાત આવી એટલે કહું કે કેવડિયાથી જે સરદાર સરોવર જે ડેમ બન્યો છે, આ સપનું સરદાર સાહેબે જોયું હતું. સરદાર સાહેબે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ ગુજરાતની પ્રજાની ચિંતા માટે આ સરદાર સરોવરનું સપનું જોયું. કોંગ્રેસના મિત્રોને કદાચ પૂછો કે તમને ગુજરાત કેમ આંખના કણાની જેમ ખૂંચે? તે વારંવાર દરેક વખતે ગુજરાતનું અપમાન કરવાનું, ગુજરાતને ક્યાંક ને ક્યાંક અન્યાય કરવાનો, આના સિવાય કોંગ્રેસના નેતાઓ કશું જ કર્યું નથી. ત્યારે સરદાર સાહેબે જોયેલું આ સપનું, એ સપનું પણ પૂરું કર્યું હોય એનું શ્રેય કોઈને જાય તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને, એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જાય છે કે જેમણે સરદાર સરોવરનું સપનું પૂરું કર્યું. મને કદાચ જણાવતા તમને આનંદ થશે મિત્રો કે પાણી તમારા ને મારા ઘેર આવે છે. આખા ગુજરાતના ગામડે ગામડે પાણી જઈ રહ્યું છે. ગુજરાતના ઘર ઘર સુધી નલ સે જલ યોજના થકી જે પાણી જઈ રહ્યું છે, એની દેન કદાચ હોય તો આ સરદાર સરોવરના કારણે 75,000 કિલોમીટરનું આ નર્મદાની આ કેનાલનું જે નેટવર્ક છે, એના થકી મિત્રો તમારે ને મારા ઘેર પાણી આવે છે. તો મિત્રો આપણે મોદી સાહેબનો આભાર માનવાનો કે નહીં? ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનવાનો કે નહીં? આપણા સંસદ સભ્ય, ધારાસભ્યનો આભાર માનવાનો કે નહીં? આપણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના આપણા જે ઉમેદવારો છે
એમનો આભાર માનીએ કે એમના થકી, આપણા થકી તમારા એક વોટની તાકાત શું છે એ મિત્રો આ તમારા વિકાસની અંદર દેખાય છે કે તમારા એક વોટે જે તાકાત આપી એના કારણે વિકાસને ખેંચી લાવ્યું છે. અહીંયા આગળ આખા ગુજરાતની અંદર 6.5 કરોડ જનતાનો એક વોટ એ દુનિયાભરનો તમામ પ્રકારનો વિકાસ એ ગુજરાતની ધરતી પર હકીકતમાં ઉતારવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે કર્યું છે. મિત્રો ઉદ્યોગો, અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, મારે પૂછવું છે કે દીકરા દીકરીઓને વર્ષો પહેલાની પરિસ્થિતિ જુઓ. હમણાં મુળુભાઈને બેન કહેતા હતા બોર્ડર ઉપરનો વિસ્તાર છે, આગળ દરિયાકાંઠો છે, એટલે છેવાડાનો વિસ્તાર. પણ માનનીય વડાપ્રધાન માનનીય મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈએ કીધું કે મારા માટે આ રાજ્યનો પ્રથમ જિલ્લો છે અને આજે તમામ પ્રકારની સુખ સગવડો ડેવલપમેન્ટ આ બધું જ આ પ્રથમ જિલ્લાની અંદર છે. આજે અહીંના યુવાનો ભણી રહે એના માટે સારી કોલેજો, દીકરા દીકરી ભણે એના માટે સારી કોલેજો, સારી સ્કૂલો, અને ભણ્યા પછી રોજગારીની તકો ઊભી કરવા માટે આ વાઇબ્રન્ટ ગુજરાત થકી તમામ પ્રકારના ઉદ્યોગો, એ દ્વારિકામાં હોય કે જામનગરની અંદર હોય, તમામ પ્રકારના ઉદ્યોગો મિત્રો એ આપણા દ્વારિકાની અંદર છે. ઉદ્યોગોના કારણે ટ્રાન્સપોર્ટિંગ બિઝનેસ એટલો બધો વધ્યો છે. સાથે સાથે પ્રવાસન, હમણાં મને મુળુભાઈ પાસે પણ આ ડિપાર્ટમેન્ટ હતો. મિત્રો પ્રવાસન પહેલા કરતા કેટલોય ઘણું પ્રવાસન વધ્યું છે. હું મયુરભાઈ રસ્તામાં આવતા વાતો કરતા હતા, મને કે સાહેબ પહેલા જે લોકો આવતા હતા એના કરતા આજે હજારોની સંખ્યામાં એ આંકડો વધ્યો છે અને પ્રવાસનની અંદર લોકો આવતા થયા છે. આગામી દિવસોની અંદર આ દ્વારિકા નગરીનું જો રીડેવલપમેન્ટ થશે, આખો જે કોરિડોર બનશે મિત્રો, યાદ રાખજો તમારું આજે સુદર્શન જે આપણો બ્રિજ બન્યો એના કારણે પણ કેટલી મોટી આવકો થઈ છે, લોકો જે રોજગારીમાં કેટલી બધી નવી તકો ઊભી થઈ છે. આ છે વિકાસ, તમારા એક વોટની આ છે વિકાસ. મને હમણાં મુળુભાઈએ કીધું એમ કે સાહેબ 200 બેડની હોસ્પિટલ છે, રોજની કેટલી બધી ઓપીડી થાય છે, તમામ પ્રકારના મેડિકલ ફિલ્ડના ડોક્ટરો આ હોસ્પિટલની અંદર તૈનાત કરવામાં આવ્યા છે. સાથે સાથે ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે, મેડિકલ કોલેજની જાહેરાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે. તમામ પ્રકારની મિત્રો આ જાહેરાતો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વચનો આપ્યા હતા આ તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે. જે ખાતમુહૂર્ત તમારા સાંસદ સભ્ય કરે, તમારા ધારાસભ્ય કરે, જિલ્લા પંચાયતના પ્રમુખ કરે કે ગુજરાતના મુખ્યમંત્રી જે ખાતમુહૂર્ત કરે છે કે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જેમના હસ્તે આ ખાતમુહૂર્ત થયું હોય એનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. મિત્રો ત્યારે મારે કોંગ્રેસને એટલું કહેવું છે કે આ નેતા વિહોણી, નીતિ વિહોણી અને જેની નીતિમાં ખોટ છે એ ગુજરાતમાં આવવાનો પ્રયાસ ના કરે, ગુજરાતની ભોળી જનતાને છેતરવાનો પ્રયાસ ના કરે. 30 વર્ષથી ગુજરાતની આ પ્રજાએ તમને સત્તાથી દૂર રાખ્યા છે. હજી આવનારા 50 વર્ષ સુધી તમને સત્તાથી દૂર રાખવાની છે, કારણ કે ગુજરાતની અંદર જે વિકાસ થયો છે એ વિકાસનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે. અહીંયા બધા જ ખેડૂતો પણ હાજર છે. મારે કહેવું છે, કોંગ્રેસના વડાપ્રધાન કહેતા હતા રાજીવ ગાંધી કે હું 1 રૂપિયો મોકલું અને 15 પૈસા મળે છે, અને દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ મારી સામે બેઠેલા ખેડૂતો માતાઓ બહેનોને મારે પૂછવું છે કે કિસાન સન્માન નિધિ મોકલે, તમારે ક્યાંય વચેટિયાની જરૂર પડે છે? તમારા ખાતામાં સીધા પૈસા જમા થાય છે. આ છે મોદી સાહેબની સિદ્ધિ. ટ્રેક્ટર ઉપર સબસિડી તમને મળે છે, કેટલા રૂપિયા મળે છે ભાઈ? આ કોંગ્રેસના વખતમાં મળતી હતી. એટલે કોંગ્રેસના લોકો અથવા અન્ય પાર્ટીના લોકો તમને આવે પૂછવા ત્યારે ખાલી હિસાબ માંગજો, ખાલી 3-4 યોજના કહેજો ને કે ભાઈ કિસાન સન્માન નિધિ કોણ આપે છે. એવી તો કેટલીય યોજના તે સવારથી સાંજે પડી જાય. જો આ તમને યોજના ગણાવવા જાઉં તો મિત્રો સવારથી સાંજે પડી જાય. વચમાં અતિવૃષ્ટિ થઈ, આપણા ધારાસભ્ય મિત્રો, સંસદ સભ્યોએ ભલામણ કરી, માનનીય મુખ્યમંત્રીથી માંડીને તમામ સરકારના મંત્રીઓ એ બધા જ ભર ચોમાસે જે અતિવૃષ્ટિમાં
પાણી આવ્યું, ખેડૂતોને નુકસાન થયું, આ બધા જ લોકો, હું પોતે પણ વાવ થરાદની અંદર મુખ્યમંત્રી હોય, કૃષિ મંત્રી હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મિત્રો બધા જ ખેડૂતોની પડખે ઉભા હતા. ગાંધીનગરમાં ઓફિસમાં પ્લાનિંગ કરવાની જગ્યાએ તમામ લોકો, ચૂંટાયેલા તમામ લોકો, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક ખેડૂતોની વચ્ચે ઉભો હતો. અને ખેડૂતોને જે નુકસાન થયું, આભાર માનીએ આપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મિત્રો આપણને આપ્યું. સાથે સાથે ખેડૂતોની લાગણી હતી કે જે સિંગ, મગફળી, ચણા જે પાકી ગયા હતા અને ટેકાના ભાવથી ખરીદી કરવાની, મિત્રો 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરી હોય, આ ઐતિહાસિક કદાચ બનાવ બન્યો તે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયો છે. ભારતીય જનતા પાર્ટીનો નેમ છે, જ્યાં માનવી ત્યાં સુવિધા. પછી તે અંત્યોદયનો આપણો વિચાર છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સંકલ્પ કર્યો છે કે દેશનું એક પણ ગામડું એ લાઇટથી વંચિત ના રહેવું જોઈએ, દેશનું એક પણ ઘર એ પાણીથી વંચિત ના રહેવું જોઈએ, દેશનું એક પણ ઘર એ શૌચાલયથી વંચિત ના રહેવું જોઈએ. આ તમામ વચનો જેટલા આપ્યા હતા, આ બધા જ વચનો પરિપૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો સફળ રહી છે. કોંગ્રેસના મિત્રો અત્યારે અમેરિકાનું ને ઈરાનનું ને ઈરાકનું આ યુદ્ધ ચાલે છે, એમાં અમે મુળુભાઈ વિધાનસભામાં હતા. કદાચ તમે લોકો ટીવી મીડિયાના માધ્યમથી જોયું હશે કે ગેસના બાટલાના પોસ્ટર લગાવીને ઉભા રહ્યા, વિરોધ કરતા હતા કે ગેસના બાટલા નથી, ગેસના બાટલા નથી. મારે અહીંયા બેઠેલી મારી માતાઓ અને બહેનોને પૂછવું છે કે ક્યારેય કોંગ્રેસ વાળા તમને બાટલો આપી ગયા? હા કે ના? મોટેથી બોલો જરા, મીડિયા વાળા મિત્રોને સંભળાય. ગેસના બાટલા આપ્યા કોણે? ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના બાટલા આપ્યા કોણે આપણને? મોદી સાહેબે ઉજ્જવલા યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત મારી માતાઓ બહેનોના આંખના આંસુ જે ફૂંક મારીને ચૂલો સળગાવવો પડતો હતો, આમાંથી મુક્તિ અપાવવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમારી સરકારે શું કર્યું હતું? તમારી સરકાર એટલે માત્ર ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. વિકાસમાં તો કે ઝીરો, ભ્રષ્ટાચારમાં નંબર 1, શાળાઓ કોલેજ તો ઝીરો, આરોગ્યમાં તો ઝીરો. અને આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની રાજનીતિ લઈને આવી, એ માત્ર ગુજરાત નહીં પણ દેશની અંદર ખૂણે ખૂણે ગામડા સુધી આ વિકાસની રાજનીતિ પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. કોંગ્રેસ પાસે માત્ર ફરિયાદો, જુઠ્ઠું બોલવાનું કામ, પ્રજાને ભરમાવાનું કામ. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય મુખ્યમંત્રી હોય, માન્ય વડાપ્રધાનશ્રી હોય, આપણા સાંસદ હોય, ધારાસભ્ય હોય, એમની પાસે વિકાસનું રિપોર્ટ કાર્ડ હોય અને વિકાસના રિપોર્ટ કાર્ડ ઉપર 5 વર્ષે એક વખત તમારી વચ્ચે આવે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે વિધાનસભા વખતે કે લોકસભા વખતે 5 વર્ષે એક વખત આવે, વિકાસનું રિપોર્ટ કાર્ડ મૂકે. મેં હમણાં જેમ બોલ્યો એમ એટલા વિકાસના કામો મૂકે અને પછી કે તમારા એક વોટની તાકાત આ વિકાસની વણથંભી યાત્રા છે. મિત્રો, આ છે ભારતીય જનતા પાર્ટીનો અને કોંગ્રેસનો તફાવત. નવસર્જનની હંમેશા કોંગ્રેસે વાતો કરી, નવસર્જન કર્યું નહીં. નવસર્જન કર્યું હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે, ભારતીય જનતા પાર્ટી અંત્યોદયને એકાત્મ માનવવાદની વિચારધારાએ હંમેશા નવસર્જન કર્યું છે મિત્રો. અને એટલા માટે જ આજે તમને કહેવા આવ્યો છું મિત્રો કે આજે જ્યારે 14 એપ્રિલ છે, બાબા સાહેબ આંબેડકરને જેમાં માનતા હતા કે સમાજની અંદર કોઈ ભેદભાવ ન હોવો જોઈએ અને આ ભેદભાવ મિટાવવાનું કામ કર્યું હોય તો આપણા વડાપ્રધાન માનનીય મોદી સાહેબે. કોંગ્રેસ માત્ર જાતિવાદ, પ્રાંતવાદ ને જ્ઞાતવાદની લડાઈની અંદર માત્ર વિવાદો કરી અને પ્રજા વચ્ચે વહી વનસ્પત ફેલાવવાનું કામ કર્યું હતું. ત્યારે આજે મોદી સાહેબે આખા દેશના 140 કરોડ જનતાને સમાનભેર જીવવાનું કામ કર્યું છે. આખા દેશના 140 કરોડ પ્રજાને સમગ્ર વિશ્વની અંદર સ્વમાની બનાવવાનું કામ કર્યું હોય તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મિત્રો,
કોંગ્રેસના વખતની અંદર કદાચ કોઈક આતંકવાદી હુમલો કરી જાય, કાશ્મીરમાં હુમલો કરી જાય, ક્યાંક સિરિયલ બોમ્બલાસ્ટ કરી જાય, ત્યારે કોંગ્રેસની એ વખતની સરકાર ક્યાંક મીડિયા બોલાવીને કહી દે કે ભાઈ આ હુમલો થયો છે અને ભારત સરકારને ખેદ છે. અને આપણી સરકાર, આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને આપણા જવામર્દ સૈનિકો જ્યારે જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓએ હુમલો કર્યો છે ત્યારે એનો કરારો જવાબ એ એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂર થકી મારી માતાઓ બહેનોનો સિંદૂર ભૂસવાનો જેણે પ્રયાસ કર્યો છે એની સામે કરારો જવાબ, જડબાતોડ જવાબ એ આપણા સૈન્યએ આપ્યો છે. એનું બળ પૂરું પાડવાનું કામ કર્યું હોય તો આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે. મિત્રો, અને એટલા માટે આજે મારે તમને બધાને કહેવું છે કે આ વિકાસની વણથંભી યાત્રા હોય. મિત્રો, હમણાં જ વિધાનસભાની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આપણે જે યુસીસી કાયદો લાગુ કર્યો, સમાન સિવિલ કોડ, દેશની અંદર ગુજરાત એ બીજું રાજ્ય બન્યું છે કે જ્યાં યુસીસી લાગુ કરવામાં આપણે સફળ બન્યા છીએ. જેટલા વચનો આપ્યા હતા આ તમામે તમામ વચનો એ આપણે પૂરા કરવામાં મિત્રો સફળ થયા છીએ. આ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. મિત્રો, અને એટલા માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હમણાં પૂનમબેન કહેતા હતા, ભાઈ મુળુભાઈ કહેતા હતા, ત્યારે મારે તમને બધાને કહેવું છે કે જ્યારે પ્રજા વચ્ચે જાઓ ત્યારે આમ તો તમે 365 દિવસ બધા જ લોકો પ્રજાની વચ્ચે સેવા અને સમર્પણના ભાવથી રહો છો, ત્યારે તમારે ખાલી જેટલા મેં કામ કીધા છે એટલા કામ ખાલી તમારે પ્રજાને યાદ કરાવવાના છે કે આટલા કામ આ ભારતીય જનતા પાર્ટીના જે કમળના ઉમેદવાર જે લઈને આવ્યા છે આ લોકોના થકી, એ માન્ય મોદી સાહેબ હોય કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બધા જે કામો પરિપૂર્ણ કર્યા છે. ત્યારે મિત્રો, મેં જે પહેલા કીધું એમ આપણે છૂટા પડતી પહેલા એક સંકલ્પ લઈને જઈએ કે દ્વારિકાધીશના ચરણોમાં વંદન પ્રાર્થના સાથે કે આ દ્વારિકા જિલ્લાના 162 કમળ અને ગુજરાત રાજ્યના 10,000 કમળ અમે તમને 26 તારીખના ચૂંટણી પછી અમે તમને અર્પણ કરવા માટે આવીશું. ભારત માતા કે જય, વંદે માતરમ. આ તકે મંચસ્થ સૌનો આપણે આભાર વ્યક્ત